क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्, जैनं जयतु शासनम्। अपूर्व अवसरे तारे आवशे, ત્યારે થઈશું ભાયાંતર નિરંત જો, સર્વ સંબંધનું બંધન એ ક્ષણ છેદીને વિચરશું કબ महत पुरुष ने अंत जो, अपूर्व अवसर एवो क्यारे आवशे, सर्व भाव थी औदास्य वृत्ति करी, तृप्ति संयम हेतु होय जो, अन्य कारणे अन्य कशु कल्पे करुणे किंचित मूर्छानव जोय जो, अपूर्व अवसर एवो क्यारे आवशे, अपूर्व अवसर एवो क्यारे आवशे। કૃપાળુદેવની અદ્ભુત રચના અપૂર્વ અવસર, એમાં આપણે પહેલા છંદ ઉપર, પહેલા કાવ્ય ઉપર પરદ્રવ્યો સાથેના બધા જ પ્રકારના સંબંધોને વેદ વિજ્ઞાનના બળે સંપૂર્ણ રીતે છેદવાની વાત મહાપુરુષોના પરમ વિતરાગ માર્ગે નિર્ગ્રંથ દશા અંગીકાર કરીને માર્ગ પ્રશસ્ત કરવા માટે અપૂર્વ અવસરની ભાવના શ્રીમદજીએ જે રીતે ભાવી છે તે રીતની ભાવના આપણે સૌએ ભાઈ. ત્યારબાદ છેલ્લા ત્રણેક સ્વાધ્યાયમાં આપણે ઉદાસીનની વૃત્તિ અંગે, પરમ વૈરાગ્ય ઉદાસીન ભાવ અંગે જિનાગમમાં જે રીતે એનું વર્ણન, જે રીતે એમની વ્યાખ્યા આવે છે એને સમજવાના પ્રયત્નો આપણે કરીએ છીએ. ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચેની પરસ્પર મિત્રતાની, મૈત્રીની વાત કરી હતી.
જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચે પરસ્પરમાં એવી મૈત્રી હોય છે. માર્ગને શોધવાનું કામ જ્ઞાન કરે, પણ વૈરાગ્ય જ્ઞાનને ક્યાંય ફસાવવા દેતો નથી. એને પોતાની મોજમાં ટકાવી રાખે છે. એટલે જ્ઞાનને સ્વરૂપ સ્થિરતા અપાવવાનું કામ વૈરાગ્ય કરે છે, ઉદાસીનતા કરે છે. અહીંયા એની ચર્ચા છે એટલે એના ઉપર આપણે ફોકસ કરીએ છીએ. વસ્તુ સ્વરૂપનું જ્ઞાન તો અજ્ઞાનીને પણ હોય. દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ હોય, અભવ્ય જેવો જીવ હોય, નવ પૂર્વનો પાઠી હોય છે. અભવ્યને પણ જ્ઞાન છે, પણ વૈરાગ્ય ક્યાં છે? એટલે વસ્તુ સ્વરૂપનું જ્ઞાન હોવું અને તે સંબંધી એનો ભાવ ભાષણ ત્યાં રાગ દ્વેષ આદિકનું નહીં હોવું, એ અનંત પુરુષાર્થનું કામ છે. બીજી ભાષામાં કહીએ, જ્ઞાનનો પુરુષાર્થ જુદો, ભાવ ભાષણ શ્રદ્ધાનો પુરુષાર્થ જુદો, અને પરિણમન ચારિત્રનો પુરુષાર્થ જુદો. ત્રણેય પ્રકારના પુરુષાર્થમાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, ત્રણેય પુરુષાર્થો વચ્ચે અનંત ગણા પુરુષાર્થનો આંતરો છે, ભેદ છે. પરલક્ષી શાસ્ત્રો વાંચીને વસ્તુ સ્વરૂપને અવધારવું એ આમ અનંત પુરુષાર્થ તો છે જ, પણ ભાવ ભાષણ શ્રદ્ધામાં એ વાત આવવી, પ્રતીતિમાં આવવી, એ ઓર અનંત ગણો પુરુષાર્થ જોઈએ જ્ઞાન કર. અને શ્રદ્ધામાં ભાવ ભાષણમાં જે આવે એ આખું પરિણમનમાં આવે, એને માટે ચારિત્રનો અનંત ગણો પુરુષાર્થ જોઈએ. બાકી તો આજનો જે પ્રવચન પ્રભાત પ્રકાશમાં 94, 95 અને 96 નંબરની 3 ગાથાઓમાં જે વાત આવી, એના જેવા ઘાટ છે. બસ પૈસા મારા છે અને આબરૂ મારી છે અને શરીર મારું છે. સંયોગે તો આખી દુનિયા જ જુએ છે, સ્વભાવે જોવાની વાત છે. બોલ્યા હતા ને આજે ગુરુદેવશ્રી એક જગ્યા બોલ્યા હતા, એ સંયોગે જોવાની વાત નથી, સ્વભાવે જોવાની વાત છે. પર્યાય દ્રષ્ટિથી જોવાની વાત નથી, આ તો દ્રવ્ય દ્રષ્ટિએ જોવાની વાત છે. સંયોગે અને પર્યાય દ્રષ્ટિએ તો આખી દુનિયા જ દુનિયાને જુએ છે. કોઈની પર્યાય મારાથી જોવાઈ ગઈ હોય, તો મેં કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયું હોય તો મને માફ કરો. ગુરુદેવશ્રીએ આવી ક્ષમા યાચના પણ કરી. વસ્તુ માત્ર સ્વભાવે હોય, વસ્તુ માત્ર સ્વભાવે હોય, એને સંયોગે કરીને જોવાની ખોટી ટેવ શા માટે? ખ્યાલમાં આવ્યું? શરીરના સંયોગે, અલ્પ જ્ઞાનના સંયોગે, રાગના સંયોગે, એટલે પર્યાય ભેદે ભેદ જોવાની દ્રષ્ટિ કેમ? એટલે જે ઉદાસીનતા અને અવદાસીનની વૃત્તિ જે પ્રગટ નથી થતી, એના પાછળનું કારણ છે. જો આ બે વસ્તુનો આપણે કોમ્બિનેશન એમ સમજવું, કાલે જે સાવ છેલ્લે આપણે વાત કરી ને, યાદ શ્રીમદજીની જ વાત હતી, જ્યાં ત્યાં રાગ દ્વેષથી રહિત થવું એનું નામ ધર્મ છે, વીતરાગ ભાવ છે. જ્યાં વીતરાગ ભાવ નથી ત્યાં ઔદાસીન્ય વૃત્તિ નથી. એટલે જ્યાં રાગ અને દ્વેષ છે ત્યાં ઔદાસીન્ય વૃત્તિ નથી, અને જ્યાં ઔદાસીન્ય વૃત્તિ છે ત્યાં રાગ દ્વેષ નથી. તો રાગ દ્વેષ કેમ કરીને છે?
કેમ કે દ્રષ્ટિ સંયોગ પર છે, સ્વભાવ પર દ્રષ્ટિ નથી. સ્વભાવની જો દ્રષ્ટિ થાય તો બધા જીવો સમાન જ દેખાય. ગુરુદેવશ્રી 3 જીવોની વાત કરી, બહુ સરસ. એ નિગોદિયાનો જીવ હોય કે સાધકનો જીવ હોય કે સિદ્ધનો જીવ, એમ ત્રણ પ્રકારના જીવની વાત આજે કરી. બહુ જબરદસ્ત સ્વાધ્યાય હતો. આજે શરૂઆતમાં થોડોક અંતરાય હતો, કેમ કે પ્રવચન નહોતો પ્રારંભ થતો. મને વિચાર પણ આવતા કે આ પ્રવચન ચાલુ થાય તો બધા લોકોને લાભ મળે, કેમ કે આ વોમિટ કરવા જેવું પ્રવચન હતું નહીં. આજે વ્યક્તિગત તો આપણે સાંભળીએ વસ્તુ જ નહીં, પણ એક શાંતિથી બધા સાધર્મીઓ ભેગા હોય, સાથે હોય, તો નિત્ય ક્રમ મુજબ જે ચાલતું હોય એની મજા ઓર છે. તો ઘડીક ચાલુ થઈને વળી પાછું આ પ્રવચન મુકાઈ ગયું, એના પછીનો પ્રવચન ચાલુ એ થઈ ગયું. મંગલાચરણ 4 વખત તો મંગલાચરણ સાંભળ્યા છે ગુરુદેવશ્રીના, ધ્યાન હશે તો. એના પછીનો એ પ્રવચન ચાલુ થઈ ગયો. આજે ગાથા એ ગુરુદેવશ્રી બોલી ગયા, જીવા શૈલ વિનાણમય, એમ કરીને એના પછી વળી પાછું આવ્યું આ 165 નંબરનું પ્રવચન. કદાચ કોઈ આપમાંથી ન સાંભળ્યું હોય આજનું પ્રવચન, સાંભળ્યું હોય તો ફરી સાંભળવા જેવો પ્રવચન છે. સમયસારની 3જી ગાથા, અલિંગ્રહણના 17, 18 અને 19 નંબરના બોલ, અષ્ટપાહુડ માની પણ એક ગાથાનો આમાં વચ્ચે કોટેશન આવ્યું. આજે ભાવ પાહુડની 83 નંબરની ગાથા, જૈન ધર્મ કોને કહેવું. પૂજા, ભક્તિ, વંદન, વૈયાવૃત્તિ, શ્રવણ એ બધું જૈન ધર્મ નથી. જો આ ક્યાં દુનિયાને બેસે આ મગજમાં, વિચારો તમે. મૂળ ગાથામાં એવી ભાષા છે. શુભ ભાવ રૂપ વ્યવહાર એ જૈન ધર્મ નથી. ખ્યાલમાં આવ્યું. અને એના પછી તરત જ 17મો બોલ ગુરુદેવશ્રીએ યાદ કર્યું, યતિની બાહ્ય ક્રિયા જે લિંગ, એના વડે આત્મા ગ્રહાતો નથી. 17મો બોલ છે અલિંગ્રહણનો. એ બોલ ગુરુદેવશ્રી આજે યાદ કર્યા. પછી એના અનુસંધાનમાં 18મો બોલ, 19મો બોલ, એનો બહુ સરસ આખો બધો પાના 1.5 પાના સુધી, 8-10 મિનિટ સુધી એનો બધો ખુલાસો બહુ સરસ આવ્યો છે. આજે અર્થાવબોધ વિશેષ, ગુણ વિશેષ, અર્થાવબોધ વિશેષ, પર્યાય વિશેષ, એ 18 અને 19માં બોલ. પછી તો મૂળ વસ્તુ આવી કે ભાઈ પર્યાય રૂપ જે છે, વેદનમાં જે પર્યાય આવે છે, માટે એ શુદ્ધ આત્મા શુદ્ધ પર્યાય માત્ર છે, વેદન માત્ર તે પર્યાય છે. 20 નંબરનો બોલ. આ બધું ઘણું સરસ લીધું છે. આજે એક જગ્યા વચ્ચે ગુરુદેવશ્રીએ બહુ ખેદની ભાવના પણ વ્યક્ત કરી, ખેદની લાગણી. એના પહેલા જે દ્રવ્ય ગુણ પર્યાયની વાત કરી ને, 3જી ગાથાનો દાખલો આપીને, એક ઓર તો એમ કહેવાય કે દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયોને ચુંબે છે. અને અહીંયા 18 અને 19મી ગાથામાં ગુણ વિશેષ અને પર્યાય વિશેષ જેને અડતા નથી એવો દ્રવ્ય સ્વભાવ માત્ર આત્મા, વેદન માત્ર. 20 નંબરનો બોલ, વેદન માત્ર, પર્યાય માત્ર તે આત્મા. તો ત્યાં પરદ્રવ્યોથી ભિન્ન પાડવા માટેની વાત કરી 3જી ગાથા. પણ અહીંયા તો અભેદ સામાન્ય સ્વભાવ ભાવ કેવો છે, અલિંગ્રહણનો બોલ છે ને, એની આ વાત એમાં મુખ્ય કરી. બહુ એને લડાવ્યા, એકબીજા સાથે ગુરુદેવશ્રીએ લડાવ્યા છે. એટલે એ ગાથાઓનો જો તારતમ્ય છે એકબીજા સાથે, બસ એ તત્વ દ્રષ્ટિ છે, એ તત્વનો ખુલાસો છે, એ તત્વનો રહસ્ય છે. એવો એ ઠોસ વસ્તુ સ્વરૂપ આપણા ખ્યાલમાં હોવો જોઈએ. ઓલી ખેદની જે વાત કરતો હતો ગુરુદેવશ્રી, આજે બોલ્યા કે ઇન્દોરનું નામ લઈને દ્રવ્ય ગુણ પર્યાય વળી શું, મૂળ અભ્યાસ જ તત્વનો નહીં, ક્રિયાકાંડમાં ચડી ગયા હોય તો તત્વની વસ્તુ શું છે એને કેવી રીતે ખબર.
એટલે આ બહુ માર્મિક ઉદ્ગારો હોય છે. બહુ ઘણા ઘણા ન્યાયો પ્રવચનમાં આવતા હોય. 1 કલાકના સ્વાધ્યાયમાં ઘણા બધા સૈદ્ધાંતિક વિવેચનો આવતા હોય. એના માટે ખૂબ ઉપયોગની સૂક્ષ્મતા, એકાગ્રતા કરીને આપણે સાંભળવું જોઈએ. નિશ્ચય તે મુખ્ય એમ નહીં, મુખ્ય તે નિશ્ચય. એ હમણાં સમયસાર વચનિકાના સ્વાધ્યાયમાં બધાએ જે 5-50 વિદ્વાનો ભેગા થાય એમાં આનું કલાકનું મંથન થયું. નિશ્ચય તે મુખ્ય નહીં, મુખ્ય તે નિશ્ચય. કેમ એમ ખ્યાલમાં આવ્યું? વ્યવહાર તે ગૌણ નહીં, જે ગૌણ તે વ્યવહાર. તો આ નયોની આખી શૈલી. ગુરુદેવશ્રી બોલે તત્વજ્ઞાનનો વિષય ઝીણો ઘણો, એના માટે બહુ ઉપયોગની એકાગ્રતા જોઈએ. પણ ધંધા આદિકમાંથી નવરો તો થાય ને ત્યારે તો કરે ને આ નિર્ણય. જાતિ અપેક્ષાએ એક છે, વ્યક્તિ અપેક્ષાએ બધા ભિન્ન જુદા જુદા છે. મહાસત્તાએ બધા દ્રવ્યો, મહાસત્તા એ દ્રવ્ય છે. અવાંતર સત્તા એ દ્રવ્યની સત્તા જુદી જુદી છે. એટલે આ જે મૂળ સિદ્ધાંતનો હવાલો આપીને આ 165 નંબરના પ્રવચનમાં જે વાત કહેવામાં આવેલી છે કે બાહ્ય પરિગ્રહને લીધે આ નાના આ મોટા, હું તમને ચોક્કસ કહું છું, તમે બધાએ પોતપોતાની છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. બહુ દાંડી પીટીને હું વાત કરું છું. આ 4 દિવારીની બહાર આપણે જ્યારે જઈએ તો કોણ કેટલા પૈસા વાળા અને કોણ કેટલી ગાડી વાળા અને કોણ કેટલી લાડી વાળા, બધી ગણતરી સંયોગથી જ આપણે કરીએ છીએ. આ બધું વિચારવા મંથનનો વિષય છે. શા માટે દુનિયાને આપણે સંયોગથી ગણીએ? આ પજ્જય મૂળા હિ પર સમયા છે. એટલે જ અણગમો, દ્વેષ અને રાગ બધું થાય છે. માટે ઉદાસીનતા નથી થતી. મારે તો ક્યાં લઈ જવું છે આ વિષય? એટલે આ પ્રવચનમાં જે વિષય આવ્યો કે અમારી પાસે પૈસા છે અને અમારી પાસે આબરૂ છે અને અમારી પાસે શરીર બીજા કરતા સારું છે. અરે 24 તીર્થંકરો પાસે એક સરખું ઔદારિક શરીર હોય, કાંઈ રત્તી ભરે ભેર ન હોય. અરહંત દશામાં પરમ ઔદારિક દેહ સૌનું સરખું અને સિદ્ધ દશામાં શરીર રહિત દશા સૌની સરખી. અને સિદ્ધોની સાથે જે અનંતા નિગોદિયા છે એક શ્વાસમાં 18 વાર જન્મ અને મરણ સરખે સરખું. એ અનંતે અનંત દુઃખ બધાયના સરખા. નિગોદિયા જીવોની વાત કરું છું. દુઃખી દુખિયારા જીવો, સુખી સુખિયારા જીવો. કોકનું ક્ષયોપશમ જોઈને આપણે કારણ વિનાના રાગ દ્વેષ કરીએ. કોકની શરીરના સંયોગની, શરીરની સ્થિતિની બાહ્ય પરિગ્રહને ઢાલ બનાવીને આપણે બધું એના માટે આ પ્રવચન ખાસ વાંચવા જેવું છે. અમે આવા ને અમે તેવા ને અમે આવા. ઉદ્દેશ્ય એક બહુ ગજબની વાત એમાં કરી કે ભાઈ દ્રવ્ય દ્રષ્ટિથી બીજાને જોવે તો પણ એ શુદ્ધ ચૈતન્ય ઘન છે, આનંદ ઘન છે એમ એને જોવે. પર્યાય દ્રષ્ટિથી શું કામ જોવા? તો પરમાર્થને જાણનારા તો એ અહીંથી હવે વિષય બદલાય છે ને. 13 ગાથાઓ છે અહીંથી. 94 નંબરની ગાથાથી 13 ગાથાઓ આગળ આવશે. 94, 95, 96, 97, 98, 99, 100. બરોબર. પછી 101, 2, 3, 4, 5 અને 6, 106 નંબરની ગાથા સુધી આખો વિષય 13 ગાથાઓનો વિષય છે. બધા સરખા છે. જ્ઞાનની અપેક્ષાએ બધા સરખા છે. અનંત ગુણોની અપેક્ષાએ બધા જીવો સરખા છે. જ્યાં સરખા છે એવી દ્રવ્ય દ્રષ્ટિ થાય, સાંભળજો, જ્યાં સરખા છે એવી દ્રવ્ય દ્રષ્ટિ થાય ત્યાં પરદ્રવ્યો પ્રત્યે સહેજે જ ઉદાસીનતા આવે 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 અને આવે.
ખ્યાલમાં આવ્યું? બધા ભગવાન છે. આવી દ્રષ્ટિ ક્યારે આવે? જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ થાય ત્યારે. બધા ભગવાન થાવ, જ્યારે ભગવાન થવાના પોતાને અહોભાવ હોય ને ત્યારે જગતના બધા જીવો પણ ભગવાન થાવ. આવી દ્રવ્ય દ્રષ્ટિ કેળવવા માટેનો આજનો પ્રવચન છે. 141 નંબર થી 155 નંબર સુધીનો આખો પ્રવચન. આજનો આ ખાસ 3 ગાથાઓ સમજાણું? 94, 95 અને 96. પછી 97 નંબરની ગાથા આવતીકાલે શરૂ થશે. બધા ભગવાન છે અને બધા ભગવાન થાવ. એવો અપૂર્વ અવસર મને ક્યારે આવશે? જગતના જીવોને પણ ક્યારે આવશે? કેવળ કીધા કરવાથી નહીં થાય. સર્વભાવથી અવદાસીની વૃત્તિ કરી, પણ એના પાછળના હું લોજિક તમને આપું છું. હજી પૈસાથી જોવાની ટેવ છે. અમે ડોક્ટર છીએ, બહુ મોટા છીએ. અમે એન્જિનિયર છીએ, બહુ મોટા છીએ. અરે આ કરોડપતિઓના તો એવા અપલક્ષણો છે કે પગ જમીન પર નથી રહેતા. 2 દિવસ પહેલા જ મેં કીધું હતું. હા, કોઈ નાનો ગરીબ માણસ જય જિનેન્દ્ર કરે ને તો આપણા હાથ છાતી સુધી ને પહોંચતા, અને એમાં કરોડપતિ આપણને હાથ જોડે તો આપણે આમ હાથ જોડીને કામ. એટલે તારી દ્રષ્ટિમાં ઓલો ગરીબડો છે, તારી દ્રષ્ટિમાં ઓલો કરોડપતિ છે, માટે તો એને સલામ ભરે છે. એટલે એકડે એક થી શરૂ કરવાની વાત છે. હા, મારું આબરૂ, મારા પૈસા, મારું શરીર, સંયોગની તો બધી દ્રષ્ટિ છે. હા, ખ્યાલમાં આવ્યું? તો આમાં જો 142માં પાને એક વાક્ય લખ્યું છે બહુ સરસ. સંયોગની દ્રષ્ટિથી ન જોતા, આત્મ સ્વભાવની દ્રષ્ટિથી જોતા બધા જીવ સરખા અને સમાન છે. સંયોગથી નહીં જો. સ્વભાવે સૌ સાધર્મી. શું કીધું? સ્વભાવે સૌ કોઈ સાધર્મી છે. મને તો હું ખરેખર તમને બહુ દિલની વાત કરું છું. ઘણા પંચ કલ્યાણક પ્રતિષ્ઠાઓ પંડિતજી જતીશભાઈજી સાથે કર્યા છીએ, પણ ખબર નહીં, મને ઓલા જન્મ કલ્યાણકના દિવસે એક વાત જ નહોતી ગમતી. કઈ વાત? પહેલી ઉછામણી. હિમાંશુભાઈ સાંભળો. પહેલી ઉછામણી કે તીર્થંકર, બાળક તીર્થંકરને પહેલી વખત છે ઝૂલા ઝૂલે 1,01 રૂપિયા, પછી 1,51 રૂપિયા, 2,51 રૂપિયા, એમ કરતા 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 11 લાખ, 15 લાખ, 20 લાખ. ખરેખર આ દુનિયાએ પૈસા કમાવાના ધંધા કર્યા છે, ધંધા રીત. હા, ધર્મને ધંધો બનાવ્યા છે. તો બહુ ઠોકીને હું વાત કરું છું. ભાંગ પડી છે બધી કુવામાં એમ. હા, શા માટે? સમજો. પ્રતિષ્ઠા મંડપમાં હજારો જીવો બેઠા હોય, હજારો લોકો બેઠા હોય. તો સિસ્ટમ એની જગ્યાએ છે. સિસ્ટમ તો વગર પૈસે પણ આપણે કરી શકીએ. હા, અત્યારે જો કોવિડ નું જે વેક્સિન છે એ સમગ્ર ભારતીયોને, સમગ્ર નાગરિકોને, હા, કાલે જાહેરાત થઈ ને દિલ્હી વાળાને, એક દિલ્હી વાળાને ફ્રી ઓફ કોસ્ટમાં વેક્સિન આપવામાં આવશે. બરાબર? સાંભળજો આ વાત હું શું કહેવા માંગુ છું, કે વગર પૈસે પણ આપણે સિસ્ટમને ફોલો તો કરી શકીએ ને. હા, તો 1 લાખ રૂપિયા, 2 લાખ અને 10 લાખ અને 20 લાખ, આ વાત ક્યાંથી આવી? જેની પાસે પૈસા છે એ પૈસા લઈને એ પહેલી વખત, પછી બીજી વખત, બીજી વારની ઉછાવણી, એટલે બીજા ક્રમે આવનારા એના પરિવારો તૈયાર રહેજો. ત્રીજા, અરે નાગપુરમાં તો પંચ કલ્યાણકમાં તો 21 પરિવારોએ ઉછામણી લીધી. તો પ્રતિષ્ઠા મંડપમાં જે ગામને છેડે જે બેઠા છે, જે આવવા જવાના રિક્ષાનું ભાડું માંડ ખિસ્સામાં લઈને આવ્યા છે, એનું શું બતાવું? એને ભાવ નથી બાળ તીર્થંકરને ઝૂલા ઝૂલાવવાનો? અને સમાજના પૈસા વાળા લોકોએ જ આવા લોકોની મગજને બગાડી નાખ્યું છે. તો આજની ગાથા કેટલી પ્રાસંગિક છે, વિચાર કરો. હા, વિચાર તો કરો ભાઈ. ધર્મને સાવ ધંધો બનાવી દીધા છે.
અરે દાન એને કહેવાય માગવું ન પડે, સામેથી આવે. દાન એનું નામ છે. ચલાવેન, તમે ગયા હતા સમયસર ઇંગ્લિશ માટે, તમે સામેથી માગવા આવ્યા હતા આપણી પાસે? નહીં, આપણને ભાવ ના થઈ, આપી દીધા. દાન તો એને કહેવાય. ગુરુદેશે કોઈ દિવસ વાટકી લઈને કટોરી લઈને ભીખ નહોતી માગી સોનગઢમાં. આવડા મોટા મોટા કરોડોના સંકુલનો ઉભા થયા છે ગુરુદેવશ્રીની હાજરીમાં. પાવતી બુક કહેવાય, પાવતી બુક. હા, ઈ પાવતી બુક નો નામો નિશાન નહીં આપણા સોનગઢમાં. તો ધોધ વર્ષે દાન તો એને જ કહેવાય. માગે અને પછી આપે ધરાર ધરાર, એને દાન જ, ભીખ કહેવાય. પણ બહુ જગતની માનસિકતા એટલી ખરાબ છે, એટલી ખરાબ છે. આપણા મુમુક્ષુ સમાજમાં પણ ઈ રીતનો બધો વ્યવહાર અને બધું દેખા દેખી. હા, અરે બધા ભગવાન છે. ઓલું ગામના છેડે જે બેઠો છે ને, એ હમણાં જો એને વૈરાગ્યના ભાવ થશે તો ઈ તીર્થંકર, આજે પાલના ઝૂલન ચાલે છે, આવતીકાલે ઈ તીર્થંકર નો જીવ દીક્ષા લેશે. એની હારે હારે ભાવે ઓલું મુનિપણું અંગીકાર કરશે, બાલ બ્રહ્મચરી પણ અંગીકાર કરશે, જીવન પવિત્ર કરશે. અને આપણે બધા સંયોગે જોતા રહીશું. જો ભાઈ એક વાત યાદ રાખજો, ગરીબને પણ ક્યારે દયાની દ્રષ્ટિએ નહીં જુઓ, સાધર્મીની દ્રષ્ટિએ જુઓ. હિમાંશુભાઈ, ગરીબમાંથી ગરીબને પણ દયા દાખવીને એના ઉપર હાથ નહીં મૂકો તમે. દયાને લાયક નહીં, ભગવાન છે, અનંત ચતુષ્ટય સંપન્ન છે એ જીવ. દયા પણ કેવી દિવ્ય દયા, હા, કેવી અહિંસા, કેવી કરુણા જનાગમમાં છે. એ દયાના ભાવમાં પણ વીતરાગતા ઝળકે. ખ્યાલમાં આવે છે? હા, સંયોગની દ્રષ્ટિએ નહીં. જો આ ગુરુદેવસિંહ બોલ્યા, દ્રવ્ય જે વસ્તુ દ્રવ્ય છે ચૈતન્ય, એ રીતે તો બધા આત્માઓ સાધર્મી છે. ગુરુદેવશ્રીની આ વ્યાખ્યાઓ કેમ ભૂલાય છે? આ વ્યાખ્યાઓ જો જીવનના મંત્ર બને ને તો જીવનમાં જોવાની દ્રષ્ટિ બદલાય. ઓલું એક શબ્દ આવ્યું તો ખબર છે આજે, વિશાળતા, વિશાળ દ્રષ્ટિ, વિશાળતા, વિશાળ દ્રષ્ટિ. કોણ બોલ્યા હતા? એમ બોલ્યા ને, બાયડી માનવી વિશાળ દ્રષ્ટિ. 125માં પાને પરમ દિવસે યાદ કર્યા હતા ગુરુદેવશ્રી. સામે વાળાએ કીધું બાયડી માનવી વિશાળ દ્રષ્ટિ, તો મોહ દ્રષ્ટિ, એમ કરીને બધી વાત એમાં આવી હતી. અરે એમાં એક વાક્ય બોલ્યા છે ગુરુદેવશ્રી, અંતરનું સ્વરૂપ એને કેટલું ઓળંગી ગયો છે. પોતાની પર્યાયમાં અલ્પજ્ઞતા છે, રાગ છે, એને ઓળંગીને વસ્તુના સ્વભાવનું જ્ઞાન કર્યું. એ દ્રષ્ટિએ જોતા બધા ભગવાન છે એક જાતિએ. એનું નામ વિશાળતા છે. પોઈન્ટ નોટ કરવા જેવું છે. એના પછી તો હજી માર્મિક વાત છે કે કર્મના નિમિત્તથી અને ઉપાદાનની પર્યાયની યોગ્યતાથી. બોલો, ગુરુતા, લઘુતા એટલે સંયોગ એ હોય. અરે કોકની પાસે મઢુલી હોય, મઢુલી. કોકની પાસે મઢુલી પણ ન હોય. હા, 1 બેડરૂમ અને 2 બેડરૂમ અને 4 બેડરૂમ ના અને 5 બેડરૂમ ના, જાહો જલાલી બધા ચક્રવર્તીના વૈભવની મેં વાત કરી હતી હમણાં. એક પટરાનીઓ માટે એક મહેલ હોય, જ્યાં અડધો રાજકોટ સમાઈ જાય એવા તો મોટમોટા તો યોજન પ્રમાણ તો બધા મહેલો હોય, રાજમહેલો છે. શું એમાં પૂદગલ નો વિસ્તાર છે? પૂદગલ કા ક્યા વિશ્વાસા, જૈસે પાની બીચ પતાશા. સમજાય છે? પૂદગલ નો ખેલ છે, એમાં કઈ દમ નથી ભાઈ સાહેબ. એ સૌથી પહેલા તો સમભાવ. જો મેં લખી રાખ્યું છે આમ મારી પાસે જે ગાથા છે ને શૈલાબેન, મેં અડધો પ્રવચન જયારે આજનો પૂરો થયો તો મને આ રીતનો ભાવ ભાષણ થયો. આજના પ્રવચનમાં કેવળ અને કેવળ સમદ્રષ્ટિ કેળવવા માટેનો ઉપદેશ છે. ઓલો આવ્યો ને જયારે શ્રીમદજીનો છંદ બોલ્યા ગુરુદેવશ્રી, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સર્વ જીવ છે સિદ્ધ થમ, સિદ્ધ સમ. બધા જીવોને જીવની દ્રષ્ટિએ જો ભાઈ. બધા આત્મા ભગવાન આત્મા છે. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. આત્માની દ્રષ્ટિએ જુએ.
કોઈનામાં બુદ્ધિ ઓછી હોય, જાજી હોય, ક્ષયોક્ષમ ઓછો હોય. હા, બીજું અને તો એક પ્રકરણ યાદ આવતું હતું, આ બધા જીવો સમાન છે એના માટે. કોઈ કોઈ ક્રિયામાં ધર્મ માનીને બેઠો હોય છે તો આત્મા ને. મને તો એવા વિચાર આવ્યો. હા, જો બહુ વ્યાપક વાત કરું છું. કોઈ આ પંચમ કાળમાં ક્ષુલ્લક બનીને આત્મ કલ્યાણના માર્ગે છે. હમણાં એક મુનિરાજ ગુજરી ગયા. હમણાં એટલે મને એમ લાગે લગભગ વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ કંઈક થયા. જંગલવાલે બાબા, જંગલવાલ શાંતિસાગર નામ, કર્ણાટકના મુનિરાજ, ચિન્મય સાગર. હા, ચિન્મય સાગર, જંગલવાલે બાબા, આપણા ગુરુદેવના પાકા ભગત. બેન, એ ગામમાં આવતા જ નહીં ક્યારે. આહાર પાણી માટે વગેરે આવે એ વસ્તુ જુદી છે. એમની અમારી મુલાકાત થઈ હતી શિખરજી. તો અમે લોકો 2-3 મિત્રો, ઓલા ભોમિયાજી છે, શ્વેતાંબરનો ઓલો ભોમિયાજી, ત્યાં કંઈક જમણવારીની વ્યવસ્થા કરી હતી. 92-93 ની વાત કરું છું. તો અમે લોકો આમ ભોજન કરીને નીકળતા હતા, ઓલા આપણી કોઠીમાં જ્યાં વ્યવસ્થા આપણી રોકાવાની કરી હતી ત્યાં 5-6 બધા વિદ્યાર્થીઓ હતા, જયપુરની બધી વાત કરતા હતા. તો ઓલા મુનિરાજ એ પોતાને ત્યાં જતા હતા, અમને ક્રોસ કરી ગયા. પછી પાછળથી રાડો પાડીને અમને બોલાયો. પછી એને પૂછ્યું, આ ચિન્મય સાગર જેની વાત કરું છું, જંગલવાલે બાબા, એ કે આપ લોગ जयपुर से हो? तो हमें कीधु कि जी महाराज. तरत ज बोल्या, कांजी स्वामी को जानते हो? એટલે એને એમ ખબર નહીં કે અમે ટોડરમા સ્મારકના છીએ. સામેથી પૂછો, कांजी स्वामी को जानते हो? कि जी महाराज, हम लोग वहीं टोडरमल स्मारक में पढ़ते हैं. એટલા ખુશ થયા, એટલા રાજી થયા. तरत જ ही बोले, कांजी स्वामी ने जो तत्व का प्रचार प्रसार किया है, अध्यात्म का, समय सार का, अलौकिक. बेटा आप लोग समय सार पढ़ो, कांजी स्वामी को समझो. એટલા બધા અહોભાવથી જીવ. અરે ઈ મુનિરાજ ને ત્યાં શિખરજીમાં કોઈ રહેવા માટેની કોઈ ઓરડી કે કોઈ સ્થાન એને નહીં આપે, એને માટે આહારની વ્યવસ્થા ન કરે એવી સ્થિતિ હતી. કેમ? કેમ કે સોનગઢી મુનિના નામે બદનામ હતું. પછી અમને ખબર પડી 4-6 દિવસ પછી. જો આ ભાઈ, કોઈ જીવ બાહ્યમાં મુનિપણું અંગીકાર કરીને સત્યના માર્ગે હોય, કોઈ ક્ષુલ્લક હોય, કોઈ અલગ હોય, અરે કોઈ ગરીબ હોય, કોઈ અમીર હોય, હા, અરે કોઈ મદ્રાસી હોય, કોઈ શીખ, કોઈ મદ્રાસી. હા, વિચાર તો કરો તમે. સોનગઢમાં જો બધી નદીઓ આવી આવીને ભળે છે, કેવા કેવા જીવો બધા આવી આવીને રહે છે. કોઈ કર્ણાટકના હોય, કોઈ ક્યાંના હોય, કોઈ ક્યાંના હોય, કોઈ ક્યાંના હોય. કાલે જે મેં વાત કરી હતી આપ સૌને, આપ્તોપગ્યમ અનુલંગ્યમ અદ્રષ્ટેષ્ટ વિરોધકમ તત્વોપદેશ કૃત સાર્વમ શાસ્ત્રમ કા પથઘટ્ટનમ. ખોટા કુમાર્ગનો નિષેધ કરનારો, ખંડન કરનારો આ જનેન્દ્ર ભગવંતનો માર્ગ સાર્વમ બધા જીવો માટે છે. आत्म बने परमात्मा हो, शांति सारे देश में है देश ना सर्वोदयी महावीर के संदेश में. अरे આ સર્વોદય તીર્થ છે, જગતના બધા જીવોને માટે છે. એટલે કોઈ પ્રત્યે રાગ નહીં, દ્વેષ નહીં, કશાય નહીં, અણગમો નહીં, વધારે પડતી લાગણી નહીં. કેમ કે જ્યાં રાગના તાંતણા પેદા થાય ત્યાં દ્વેષના ફંગસ પણ પેદા થાય. એટલે આ બધી ગાથાઓ, આ બધો પ્રવચન, જે કઈ પણ આજે 3 ગાથાઓનો જે આખું પ્રકરણ લીધેલો છે, કે ભાઈ એક સ્વભાવ ભાવની દ્રષ્ટિ કરો. નિગોદિયાના જીવ પણ, સર્વાસિદ્ધિના જીવ પણ અને સિદ્ધશિલાના જીવ પણ બધા એક સરખા છે. બધા આ પ્રકરણ, આ ન્યાય
સમયસારમાં, નિયમસારમાં બધે આવે છે. નાણા જીવા નાણા ખમ્મા 156 નંબરની ગાથા નિયમસારની ગુરુદેવશ્રીએ આજે યાદ કરી. એકદમ અંતરદ્રષ્ટિથી જુઓ તો ક્યાંય અણગમો જ નહીં થાય. બધેથી ઉદાસીન ઉદાસીન ઉદાસીન, વૈરાગ્ય વૈરાગ્ય વૈરાગ્ય. ક્યાંય રાગે કરવા જેવું નથી, ક્યાંય દ્વેષે કરવા જેવું નથી. તો રાગ અને દ્વેષ જ કરવા જેવું નથી તો પરમ સમભાવે વીતરાગ ભાવે વર્તવા જેવું છે. કોણ નાના અને કોણ મોટા, ખ્યાલમાં આવ્યું? બહુ અદભુત સમદ્રષ્ટિ કેળવવાની વાત છે. તો જ ઉદાસીનતા ઉદાસીન ભાવ આવે, પરમ વૈરાગ્ય ભાવ આવે. સમયસારમાં 136મો કળશ છે, 136 ભૂત કળશ છે. સંવર અધિકારમાં આવે છે. સમ્યક દ્રષ્ટેર ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. અરે સમ્યક દ્રષ્ટિ તો એવા હોય જેની પાસે નિયમથી, નિયતમ સમ્યક દ્રષ્ટેર ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે. જ્ઞાન શક્તિ કહેતા આત્માની દ્રષ્ટિ અસ્તિ, અને વૈરાગ્ય શક્તિ કહેતા પરથી છૂટવાનું વલણ, એટલે પરથી ખસ એનો પણ જોર અને સ્વમાં વસ એનો પણ જોર. આ બેઉ અસ્થિ નાસ્તિ અનેકાંત. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની હોય, જ્ઞાનનો પણ બળ હોય, ભેદ જ્ઞાનનો પણ બળ હોય અને વૈરાગ્યનો પણ બળ હોય. એટલે સ્વરૂપમાં ચોંટવાનો પણ બળ હોય અને પરથી છૂટવાનો પણ બળ હોય. સમજાય છે બેઉમાં ફેર, જ્ઞાન અને વૈરાગ્ય. એવો આ અદ્ભુત સ્વભાવ દ્રષ્ટિ કેળવવા માટેનો આખો આ પ્રકરણ છે. હવે આજે એક બહુ સરસ શ્રીમદજીનો જ મોક્ષમાળામાંથી એક પ્રકરણ હું આપ સૌને સામે વાંચું છું કે સમદ્રષ્ટિ, ઉદાસીનતા, વૈરાગ્ય ભાવ, જે બીજો છંદ આપણે વાંચીએ છીએ એને બળ પૂરું પાડે એવો એક પ્રકરણ છે. બહુ લાંબો છે, જેટલું શક્ય બને એટલું હું વાંચું છું 5-7 મિનિટમાં. ઘણું બધું, પાના 1.5 પાનાનો આખો છે પ્રકરણ. પણ એનો મથાળું શ્રીમદજી એવું આપ્યું છે, સુખ વિશે વિચાર. અને આ સુખ વિશે વિચારનો આ 5મો ભાગ છે. એટલે મોક્ષ માળામાં જ 6 ભાગ છે, 6 એટલે 6 આર્ટિકલ છે. સુખ વિશે વિચારના નામે 6 આર્ટિકલ છે. 66 સુધીના બધા શિક્ષા પાઠો, 66, 65, 64, 63, 62, બરાબર, 61 થી શરૂ કરીને 66 સુધી આ શિક્ષા પાઠોમાં સુખ વિશે વિચાર, એક એક આર્ટિકલ ખૂબ ગંભીર અને ખૂબ સરસ છે. જુદા જુદા એંગલથી એમાં વાત કરી છે. એમાં ખાસ કરીને આ જે બીજો છંદ છે ને, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહતે સંયમ હેતુ હોય છે. હજી 3 દિવસ થયા છે, યાદ રાખજો. હું હજી પહેલી પંક્તિની જ વ્યાખ્યા કરું છું. માત્ર દેહતે સંયમ હેતુ હોય જો. દેહનો પ્રયોગ ભોગ માટે નહીં કરવો, દેહનો પ્રયોગ યોગ માટે કરવો. એ તો મેં હજી રહસ્ય ખોલ્યા જ નથી. હજી સમજાય છે? દેહને ભોગ રોગ માટે નહીં વાપરવો, ભવ રોગના અભાવ માટે વાપરવો. શું કીધું? દેહનો પ્રયોગ, આત્માનું શાસન છે ને, આત્માનું શાસન આપણું જે સ્વાધ્યાય ચાલે છે એમાં ગુણભદ્ર આચાર્ય એક જગ્યાએ બહુ સરસ વાત લખી. દેહની ખરી સેવા તો નિર્ગ્રંથ મુનિઓ કરીને જાણે. શું કીધું? દેહની ખરી વૈયાવૃત્તિ તો મુનિ ભગવંતો કરે છે. બોલો, બસ એની સ્થિતિ માટે એક વખતનો આહાર અને પછી 3 કાળની સામાયિક, 3 કાળનું પ્રતિક્રમણ. દેહ પાસેથી કામ કઢાવવાની રીત કોઈ પાસેથી શીખવા જેવી છે તો દેહાતીત વર્તા મુનિરાજો પાસેથી શીખવા જેવી છે. સલાબેન સાંભળો છો ધ્યાન? શું કીધું? દેહથી મમતા, દેહથી નિર્મમત્વ થવાની વૃત્તિ, અને દેહ હોવા છતાં પણ
અતીત રહેતા મુનિ ભગવંતો જ ચાલતા હોવા છતાં ચાલતા નથી. ગચ્છન અપી ન ગચ્છતિ. બોલો, ચાલતા હોવા છતાં ચાલતા નથી. જલ્પન અપી ન જલ્પતિ. બોલતા હોવા છતાં પણ બોલતા નથી. અરે આહાર લેતા હોવા છતાં પણ આહાર લેતા નથી. સમાધિ શતક. હા, આવી તો સાધકની ભૂમિકા છે. દેહ છતાં જેની દશા, ઈ જીવન જીવવા જેવું છે. વર્તે દેહાતીત. હા, માંડ અવધારીએ છીએ અમે, દેહ ધારીએ છીએ કે કેમ. હા, એ આ જ્ઞાનીઓના વચનો. અને અહીંયા તો આપણે ઉઠીએ તોય દેહાદ્યાસ, બેસીએ તોય દેહાદ્યાસ, દાંત કાઢીએ તોય દેહાદ્યાસ, ઉપવાસ કરીએ તોય દેહાધ્યાસ, ખાધા કરીએ તોય દેહાધ્યાસ. હા, સર્વત્ર દેહાધ્યાસ નું સામ્રાજ્ય છે. એટલે આ શ્રીમદજીના પત્રોના અંશો વાંચો. જો અત્યારે અપૂર્વ અવસરનો સહજ આપણો લાવો અત્યારે મળે છે, તો થોડુંક આપણે આ ગ્રંથનો સ્વાધ્યાય કરો, વાંચો, થોડુંક પત્રોના અંશો વાંચો. અરે સોનગઢ થી આપેલા ટેબ્લેટમાં આ ગ્રંથ આપેલ છે, જ્ઞાનીઓના ગ્રંથો કરીને. એમાં છે શ્રીમદજીના વચનામૃત, આખો ગ્રંથ છે. એમાં શ્રીમદજી ક્યાંય ઓછું યાદ કરે છે કૃપાળુદેવને? હા, અપૂર્વ અવસર, ચાલતા આત્મસિદ્ધિ, ચાલતા અમૂલ્ય તત્વ વિચાર. તો ભાઈ આપણે વાંચવું જોઈએ. સાંભળજો, બહુ સરસ. આ ઉદાસીનતાના સંદર્ભમાં જો પોતાની જાતને આપણે ચકાસો, મારામાં કેટલી ઉદાસીનતા છે, કેટલી વૈરાગ્ય વૃત્તિ છે, હા, કેટલો રાગનો આવેશ છે, કેટલો કષાયનો રંગ છે, કેટલું નિષ્કષાયપણું છે, કેટલી હું શાંતિ સેવું છું. શું કીધું? પરિણામે પારિણામિક ભાવને તપાસો. બોલો શું કીધું? વંદનાબેન બોલો તો. પરિણામે પારિણામિક ભાવને તપાસો. કાશી વિશ્વનાથ વાળા રાત્રે નથી દેખાતા કેટલા દિવસથી સ્વાધ્યાયમાં? મહિનો થયો, 2 મહિના થયા. હા, પરિણામે પારિણામિક ભાવને તપાસતા રહેવું. ધર્મની દ્રષ્ટિ રાતોરાત કેળવાતી નથી. હા, વૈરાગ્ય કાંઈ સવારે ઉઠ્યા અને ફટ દઈને વૈરાગ્ય થઈ જાય એવું નથી હોતું. આજે મારી મોટી દીકરી કહે કે પપ્પા હું આ તો બહુ વહેલી ઉઠી ગઈ. પણ કેમ બેટા? તો આજે મને સપના આવ્યા, સાપ આવ્યા, સાપ, અને મને કરડતા હતા એટલે હું બીને ઉઠી ગઈ. એમ? પછી શું કર્યું? કાંઈ નહીં, વાંચતી હતી. તો કીધું ભલો કરો ભગવાન, તારા સપનામાં રોજ સાપ આવે. હા, કીધું મારા મને સપના જ નથી આવતા. રાત્રે સુતા 5:30 પછી આપણી આંખ ખુલે, સપના જ નથી આવતા. હા, મોદી સાહેબ તો કહે છે ને કે સપના સેવો. હા, સપના સેવો ને, સિદ્ધોના સપના સેવો. ઈ એમ નથી કહેતા. આચાર્ય કુંદ આમ કહે છે, વંદિત તું સૌ સિદ્ધે. ખ્યાલમાં આવ્યું? એટલે થોડુંક છે ને, જીવનની પરાકાષ્ઠા હોવી જોઈએ. હા, ઊંચાઈને આંબવાની તૈયારી આપણી હોવી જોઈએ. સાવ ક્ષુલ્લક જીવન જીવવાથી કાંઈ અર્થ નથી ભાઈ. ક્ષુલ્લક જીવન એટલે સમજાય છે? ચિલ્લર જીવન, ક્ષુલ્લક જીવન. હિમાંશુભાઈ, હા, 5-25 લાખ કમાણા, છોકરાઓને ભણાવ્યા અને પરણાવ્યા અને બંગલો બનાવ્યો અને ફાર્મ હાઉસ બનાવ્યા અને હા ફલાનું કર્યું, ઢીકણું કર્યું. આ બધું ચિલ્લર જીવન છે. સિદ્ધો જેવો જીવન જીવો. સિદ્ધો સે હોગી રિશ્તેદારી, એમ એનું જીવન. મંગલમય પરિણતિ અવિકારી, સિદ્ધ ही होंगे चारों, चलो रे भाई अपने वतन में चले. હા, મમ્મીની દીકરી, વાલી દીકરી સંભળાય છે? હા, ચાલ હવે સાંભળ. મને તું
પછી કહીશ વોટ્સઅપ ઉપર મેસેજ આપીશ 105 નંબરનું પાનું છે. શેમાં? આમાં 105 નંબરના પાના ઉપરનો શિક્ષા પાઠ 65 નંબરનો 65 નંબરનો મને બહુ ગમ્યું કે આ ઔદાસીનની ભાવોના સંદર્ભમાં અંતરંગને તપાસવાના સંદર્ભમાં, એટલે હું એ વાંચું છું. સાંભળજો. આ સગળા ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે, અને સામાન્ય વિચારે મને બહુ સુખી માનો તો માની શકાય તેમ છે. ધર્મશીલ અને નીતિથી તેમજ શાસ્ત્ર અવધાનથી, શતાવધાનથી નહીં, શતાવધાની હતા ને શ્રીમદજી, હા, શતાવધાનથી નહીં, શાસ્ત્ર અવધાનથી મને જે આનંદ ઉપજે છે તે અવર્ણનીય છે. વાહ, કોનું નામ લો? હા, કરોડોના બંગલામાં બેઠા હોય, લાખોના ઝૂલાના અવધાનથી એને એમ થાય કે મને આ આનંદ અવર્ણનીય છે. અરે અહીંયા કહે છે કે શાસ્ત્રના અવધાનથી મને જે આનંદ ઉપજે છે, જે અવર્ણનીય છે, પણ તત્વ દ્રષ્ટિથી હું સુખી ન મનાવું. જોજો હવે 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 આખો એંગલ ફરી ગયો. હવે એંગલ ફરી ગયો. હું પણ તત્વ દ્રષ્ટિથી હું સુખી નહીં મનાવું. કેમ? જો હવે કેમ એને પકડાવે છે? પોતાની નસ પોતે પકડવાની વાત છે. સામેવાળા આપણને કહે, ઓહો તમારી દીકરી તો બહુ હારે ઠેકાણે ગઈ, કેમ? બહુ ભાગ્યશાળી. શું કહેવાય બોલો? ભાગ્ય ખોલી શું કહે? દીકરી તો ભાગ્યને ઉજાળ્યું, કે દીકરી તો ભાગ્યને ઉજાળ્યું કે ને લોકમાં. ભાગ્યના બારણા ઉગાડ્યા છે ને, ભાગ્યના ભગવાનના બારણા ઉગાડવા જોઈએ, ભાગ્યના બારણા શું? જો શ્રીમદજી જો પોતાની નસ કેવી પકડે છે. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ મેં ત્યાગ્યા નથી. આવ્યું જો, પરિગ્રહના પોટલામાં બેઠા હોઈએ આપણે, અંતરંગ અને બહિરંગ. હા, જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ મેં ત્યાગ્યા નથી, ત્યાં સુધી રાગ દ્વેષનો ભાવ છે. બોલો, તો ઉદાસીનતા ક્યાંથી હોય? મારે કહેવાનો અર્થ છે સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, પણ ક્યારે? જ્યારે સર્વ પ્રકારે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ મેં ત્યાગ્યા નથી, ત્યાં સુધી રાગ દ્વેષનો ભાવ છે. જો કે તે બહુ અંશે નથી, પણ છે. કોરોના તો નથી, પણ છીંક આવી ને તો ક્યાંક ને ક્યાંક રેડ સિગ્નલ દેખાય. પછી તો 4 વખત તો નાશ લે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર. આ 4 ચતુષ્ટયના પોષણ માટે. જો મને એક વાત બતાવો, કોઈ કહે કે નહીં કહે, છીંક આવે તો આપણને શંકા તો જાય કે નહીં? બીક તો લાગે કે નહીં? મોડું ધોઈને આવે તરત જ ગરમ ગરમ પાણીથી, ક્યાંક મને ન થાય, ક્યાંક મને ન થાય. અરે છીંકમાં પણ શંકા જાય તો મોટા મોટા સ્થૂળ રાગ અને દ્વેષના પરિણામોમાં શંકા ન જવી જોઈએ. મોહ છે મારી પાસે, હજી નિર્મમત્વપણું નથી. જો ભાઈ આત્મકલ્યાણની આ વૃત્તિ હોય, જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ મેં ત્યાગ્યા નથી, ત્યાં સુધી રાગ દ્વેષનો ભાવ છે. જો કે બહુ અંશે નથી, પણ છે. તો ત્યાં ઉપાધિ પણ છે. બોલો. હા શૈલાબેન, બધો ઘર પરિવાર, સાહેબ વયા ગયા, હા, દીકરી અમેરિકા વહી ગઈ, આપણે સવારે 6:30 થી માંડીને સિમંદરના હવાલે 11 વાગ્યા સુધી. ઉપાધિ છે કે નહીં? માટે એમાં પછી વંદનાબેન તમારા વખાણ કરી કરીને દે મારે, શૈલાબેન તમારી તો સમાધિ ને ધન્ય છે. હા, ખરેખર બહુ જ સારું કહેવાય. તમારા જેવા સમાધિ વાળા જેવું. પણ શ્રીમદજી કહે છે હજી ઉપાધિ છે. ક્ષેત્રે બદલાય જવાથી શું થાય ભાઈ? અંતરંગની પરિશુદ્ધિની વાત છે. સર્વ સંગ પરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે. શું કીધું? સર્વ સંગ પરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે. પીડીએફ લઈને બેઠા છો તમે? તમે ભવી છે પીડીએફ? વાહ, બહુ સરસ. જો ભવી જીવો,
જો ઓનલાઈન ઘરે જ વિરાજમાન છો, કેટલા લોકો પાસે છે પીડીએફ? કાશી વિશ્વનાથ વાળા પાસે છે? વાહ, સરસ, બહુ ડાયા. હજી શું નામ? મીનાબેન, તમારી પાસે? એક કામ કરો, મંદિરે દર્શન માટે આવો, મારી પાસે છે આ ગ્રંથ, લઈ જાઓ. હા, રાખો. તો આ મસ્ત જ્ઞાન મંદિરે તો ઘણી વખત જતા હોય, બોલો જમણવારી હોય ત્યારે. અત્યારે જઈને ગ્રંથ લઈ આવી, બધાની વાત કરું છું. શાસ્ત્ર રાખો, શાસ્ત્ર સામે હોય તો આનંદ આવે. જો સર્વ સંગ પરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે, પણ જો આકાંક્ષા છે, પણ જ્યાં સુધી તેમ થયું નથી ત્યાં સુધી હજુ કોઈ ગણાતા પ્રિયજનનો વિયોગ, ગણાતા પ્રિયજનનો વિયોગ, વ્યવહારમાં હાનિ, કુટુંબીનું દુઃખ એ થોડે અંશે પણ ઉપાધિ આપી શકે. પોતાના દેહ પર મોત સિવાય પણ નાના પ્રકારના રોગનો તો સંભવ છે. આ વાક્યનો અર્થ કરવાની ક્યાં જરૂર છે? આ વાક્ય કેટલો પ્રાસંગિક છે અત્યારે. નાના મોટા પ્રકારના રોગનો સંભવ છે, માટે જો દેહ છે તો ઈ વ્યાધિનો મંદિર છે, માટે કેવળ નિર્ગ્રંથ બાહ્યાભ્યંતર પરિગ્રહનો ત્યાગ, અલ્પારંગનો ત્યાગ એ સઘળું નથી ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતો નથી. પ્રકરણ શું ચાલે છે? સુખ વિશે વિચાર. અને કૃપાળુ દેવ એમ કહે છે કે હું ત્યાં સુધી સુખી નથી માનતો. હવે આપને તત્વની દ્રષ્ટિએ વિચારતા માલુમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, પુત્ર, કુટુંબ એ વડે સુખ નથી. અને એને સુખ ગણું તો જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ ક્યાં ગયું હતું? પોતાની જાતને પૂછે છે. જેનો વિયોગ છે, જે ક્ષણભંગુર છે, જ્યાં એકત્વ કે અવ્યાબાદપણું નથી, તે સુખ સંપૂર્ણ નથી. એટલા માટે થઈને હું મને સુખી કહી શકતો નથી. આનું નામ છે આત્મમંથન. આપણને તો લાખોની પેદાઈશ થઈ, 5-50 જણા આપણને માનનારા મળ્યા તો આપણને એમ થઈ જાય કે આપણે તો નામ કાઢ્યું. જ્ઞાનીની નજરે હંમેશા વિચારવાનું. હું બહુ વિચારીને વ્યાપાર વહીવટ કરતો હતો. હીરાના વ્યાપારી હતા ને, જો વિચારીને વ્યાપાર વહીવટ કરતો હતો તો પણ એ વિકાસભાઈ આ વાક્ય સાંભળજો, બહુ સરસ. શ્રીમદજી શું કહે છે? હું બહુ વિચારીને વહીવટ વ્યાપાર કરતો હતો તો પણ મારે આરંભ, ઉપાધિ, અનીતિ અને લેશ પણ કપટ સેવું પડ્યું નથી. એમ તો નથી જ, એમ તો નથી જ. ક્યાંક છલ કપટ વગેરેના દોષો તો લાગેલા જ છે. અનેક પ્રકારના આરંભ અને કપટ મારે સેવા પડ્યા હતા. આપ જો ધારતા હો કે દેવો પાસનથી લક્ષ્મી પ્રાપ્ત કરવી તો તે જો પુણ્ય ન હોય તો કોઈ કાળે મળનાર નથી. પુણ્યથી લક્ષ્મી પામી મહા આરંભ, કપટ, માન પ્રમુખ વધારવા તે મહાપાપના કારણ છે. બોલો 60 નંબરની ગાથા કેટલી પરફેક્ટ સિદ્ધ બેસે છે અહીંયા. પુણ્યને લીધે વૈભવ મળે, વૈભવને લીધે મદ ચડે, મદને લીધે મોહ વધે, મોહને લીધે મતિભ્રમ થાય છે. ભાઈ પુણ્યને લીધે લક્ષ્મી મળે તો એમાં મહા આરંભ, મૂકો લાપસી, આપો પાર્ટી. વિચારજો ભાઈ, વિચારજો આ બધું. પાપથી આત્મા પામેલો મહાન મનુષ્ય દેહ એને ગુમાવી દે છે. માન પ્રમુખ વધારવા તે મહાપાપના કારણ છે. પાપ નરકમાં નાખે છે. પાપથી આત્મા પામેલો મહાન મનુષ્ય દેહ એને ગુમાવી દે છે. એક તો જાણે પુણ્યને ખાઈ જવા, બાકી વળી પાપનું બંધન કરવું, લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભોગવવી, તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય.
બરાબર. અહીં સુધી મેં આજનું પ્રકરણ વાંચ્યું છે. વિશેષ તો આમાં ઘણું બધું છે. સહજ ભાવ થશે તો હું કાલે ફરીથી આનો આગળનો જે અંશ છે હું લઈશ. મૂળ વાત એટલી જ છે, સર્વભાવતી ઔદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોયજો, એવો અપૂર્વ અવસર ક્યારે આવશે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन, जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा